અરવલ્લી અને સાબરકાંઠામાં ચાલતા નકલી દૂધના કાળા કારોબાર મુદ્દે કોંગ્રેસે મોડાસામાં ગર્જના કરી છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને સાબર ડેરીના સૂચક મૌન અને ભાજપ સરકારની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે શું રાજકીય દબાણ હેઠળ સત્યને દબાવવામાં આવી રહ્યું છે. પશુપાલકો અને ગ્રાહકોના હિતમાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય અને નકલી દૂધનો વેપાર બંધ નહીં કરાય તો આવનારા દિવસોમાં આખું તંત્ર હચમચી જાય તેવું ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની અંદર જે નકલી દૂધનો મુદ્દો ખૂબ અગ્રેસર છે, ત્યારે અમારી આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ, હિંમતસિંહ પરમાર, મુકેશભાઈ પરમાર, શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ રામસિંહભાઈ, બધાએ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. એની અંદર આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એ પશુપાલકો માટે ખૂબ મહત્વનો જિલ્લો છે. આ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી છે. છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નકલી દૂધના કારોબાર વિશે ખૂબ મોટા સમાચારો સોશિયલ મીડિયા અને સહકારી આગેવાનો તરફથી થઈ રહ્યા છે.